માતાજી, રામ રામ બધાને. જય ભોળાનાથ. આજ જો અત્યારે વાગ્યા છે આપણે એક ને આપણે મોડો વ્લોગ ચાલુ કર્યો છે અને અત્યારે વરસાદ પૂરો આવે છે, અંધારું જેવું છે ને લાઈટ વહી ગઈ છે. હા, જય માતાજી બધાને. જો ઉપર આવું છું, રોટલી એમાં બટાકાનું શાક, બટેકાનું શાક ને રોટલી. ઘર હારા કરવા કાઢ્યા છે એટલે આજ ફટાફટ આજ મોડું થઈ ગયું છે. ને આવ્યો છે ઓમ, માણાભાઈ આવ્યા છે, બતાય ઓમ ને. ઓમભાઈ આવ્યા છે અને પત્તા રમે પત્તા. ઈ જોઈ કે ટેલા ચડી ગયો તો અને કી અહીંયા ઉતરવાનું હતું ને ઉતરી જાવ બીજા 20 કિલોમીટર આગો. હા, પછી અમે જ્યાં લેવા ત્યાં જ્યાં નહોતો બુટ્ટેનો ફોન કર્યો ને ઘણી લપ કરી. પછી બીજી જ્યાં ભાઈ હતા એને બેહાડ્યા બસમાં. તાર વરસાદ ફૂલ આવે છે, જોઈ છે થડથડી બોલે છે, પાણી થઈ ગયું ફૂલ. ફાટી જાય એમ છે એટલે ફાટી જાય. અત્યારે વાગી ગયા છે 3, 3:30 થયા છે. હવે રસોઈ બનાવી લીધા તો મોડું થયું હતું બહુ જમવાનું. ને કુનાલે વ્લોગ શરૂ કર્યો હતો. હું બધું સાફ સફાઈનું કામ કરતી હતી કેમ કે આપણે આજે ધૂળઝાળા ઓલી રૂમ કરવા કાઢી છે એટલા માટે. આજ તો હું ફ્રી નથી, થોડા કપડાં હતા એ થોડા પછીમાં. અને જો લાઇટ વહી ગઈ છે 12:30 વરસાદ શરૂ છે ને ત્યારની. તો પડદા ને એવું છે ને બધું મશીનમાં રહી ગયું છે એમના. હવે કાંઈ કઢાય એમ છે નહીં. એકવાર વરસાદ આવી ગયો રહી ગયો એટલે પાછો ફરીને શરૂ થયો એટલે હવે બંધ રહે એવું લાગતું નથી. હવે આ કેરીની સિઝનમાં આવે ભજીયા ખાવાનો ટાઈમ આવી ગયો. આજે કદાચ ભજીયા બનશે એવું લાગે છે. તો હું તમને બતાવી દઉં. જો મારે ડુંગરાનો છે ને એક હાવ અલગથી બહુ મસ્ત નજારો આવે છે, તમને બતાવી દઉં. ડુંગરો તો ત્યારે થોડોક દેખાય છે. ઘડીક પહેલાં તો બહુ વરસાદ ઉપડ્યો ને ત્યારે ડુંગરો નતો દેખાતો. ચાલો તમે જો બતાવું. જો વરસાદ શરૂ છે અને જો વીજળી એમાં દેખાતી છે, વીજળી થતી છે. ક્યાંક વીજળી પડી છે વખત જો આમાં દેખાતી છે. ગાયોની વિચારા જો બહાર ઊભી રહી છે, ક્યાં જાય એટલો છે. અમારે તો વરસાદ પાલીતાણામાં તમારે કેવોક છે બધા કહેજો. હું તો બધીએ છે આ વરસાદ. ગાડી ને એવું બધું ધોવાઈ ગયું. ગાજે છે આમ અવાજ આવતો હોય છે. અત્યારે સાંજના 6 વાગી ગયા છે અને હું બનાવી છું છોકરો માટે મેગી કેમ કે વરસાદ ફૂલ છે, ઠંડી છે એટલે ભાણાભાઈ ને એવા છે કે મારે મેગી ખાઈ બધાને અલગ અલગ બનાવી દઉં. એમાં પાછું એવું હોય થોડીક દાદી બધાને વહી ન આવી જાય તો બધાને અલગ અલગ બનાવી. અને કુનાલે તો એની બનાવી લીધી ને ખાઈ છે મેગી બની ગઈ. કુનાલ એની બનાવે અને આ જો પ્રતિકને અને ઓમની બેની હું બનાવી દઈશ. અમે તો ગરમ પાણી મૂકી દીધું છે. હજી આજે તો હું પ્રોગ્રામ થાય કંઈ નક્કી નથી. અત્યારે તો મેગી રાખી છે. જો લાઇટ આવી ગઈ છે, પંખાની બંધ કરી દઈ. ચાલો ફટાફટ મેગી બનાવી દઈએ. આપણે તો કંઈ ભાવે નહીં, છોકરાને ભાવે બધું બનાવી દઈએ. એમાં કાંઈ નાખે નહીં, ખાલી અમારે તેમનો મસાલો ના બસ ગરમ પાણી કરી નાખે. બીજું કાંઈ વસ્તુ ન નાખે. ડુંગળી કે લસણ કે ટમેટું કે એવું કાંઈ ન નાખવા દે. એ એમ ન ભાવે, સાદી જ બનાવવાની હોય. ચાલો બનાવી નાખીએ. ભજીયા ને વિડીયો બનાવવાનો રહી ગયો છે. હામું તો છો આમાં આખા મરસાના છે અને ગોટા ચટણી ને ઓમે તો બે ગયો જમવા ખાવા. ચાલો જો હવે અમારે કાંઈ ભજીયા ખાવાનું નથી એટલે એ જો આપણે ગાંઠિયાનું શાક અને ભાખરી કરવાની છે. એ પૂરો થઈ ગયો તાવડો. ભાખરી બનાવી નાખો અને આપણે આજનો આ વિડીયો અહીંયા પૂરો કરશું. વરસાદ છે અને ભજીયા બનાવીને ખાજો બધા. હમણાં તો 4-5 દિવસની આગાહી છે એટલે આજે નહીં તો કાલે ખાજો. અમે જો બધા ખાઈ લીધા. ચાલો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં લગી બધાને જય માતાજી, જય ભોલેનાથ. આવજો. હર હર મહાદેવ.